સીતારામ કેમ છો બધા મજામાં જઈશું મારે નવા બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. તમે જો સવાર થઈ ગઈ છે ને આપણે નાઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ જશે અને બધું કામકાજ પણ પૂરું કરી નાખ્યું છે. અને અમારી બેન જો શીરવા મળ્યા છે અને અમારી ગવી બેન ઢોરને નીર નાખવા મળ્યા છે. ગવી બેન જો નીર નાખે છે. જો આ ઘઉંની રોટલી છે, આમાં જો ઘી છે અને આમાં છાશ છે. અને આપણે હવે શીરાઈ દેવી અને પછી વાળીએ જવા દેવી. જો આપણે વાડીએ વિયાયા છીએ અને હવે કપા વીણવાનું પણ શરૂ કરી દીધું છે. અમારી બેન જો કપા વીણે છે અને સૂરજદા પણ એટલે ઉજી જશે અને આટલો જો વીણવાનું બાકી છે. અને મારી બેન આમ એક બુદ્ધિ કાઢવા ગઈ છે અને જાય વીણવા મળ્યા છે. હવે આપણે પણ કપા વીણવા મળવી. આપણે કપા વીણતા હતા આપણને કાંઈ ખબર પડી નહીં, 10 વાગી ગયા અને હવે નાસ્તાનો ટાઈમ પણ થઈ ગયો. અને હવે તો આપણે નાસ્તો કરવા જઈએ. આલ પર નાસ્તો પીડ્યો છે તો હમણાં નાસ્તો કરી લેવી. મારા બાઈની ઈઝરાયલ પર કપા વીણે છે. નાસ્તામાં જો સવાણું છે તો આપણે સવાણું ખાઈ લેવી અને પછી ફરીથી આપણે કપા વીણવા મળવી. હવે જો નાસ્તો કરી લીધો ને ફરીથી બધા કપા વીણવા મળે છે. હવે આપણે પણ વીણવા મળવી જશે. અને હવે જો વાડીએ ભાત આવી ગયું છે અને આજે ભાતમાં છે કળીનું શાક બનાવ્યું છે, સાઈઝ છે અને જાય મરસા છે અને બધા જો બપોરા કરવા બેસી જશે. અને આપણે પણ બપોરા કરી લેવી. 3 વાગી જશે ને આપણે બધું શાક પીને કપા વીણવા જવાનું છે તો આપણે કપા વીણવા હાલા જઈએ છીએ. અને બધા જો કપા વીણવા મળ્યા છે અડધા અને અડધા ઠેલિયું વાળે છે. અને આપણે પણ કપા વીણવા મળ્યું. હવે 5 વાગી જશે ને હવે આપણે નાસ્તો કરી લેવી. કંઈક નાસ્તામાં સોડા છે, બધા જો સોડા પીવા મળ્યા છે એટલે તડકાના ટાટા થઈ જાય. અને આમાં થોડોક નાસ્તો કરી લઈ. તો નાસ્તાનો ડબ્બો છે, એમાં સવાણું તીખું છે અને આમાં ગળું છે. બધા નાસ્તો કરવા બેસી ગયા. હવે જો આપણે સોડા પી લઈ અને પછી પાછા કપા વીણવા મળી. દી હાથમી જશે ને આપણે હવે કપામાંથી બારા પીએ છે ને જો આપણે ઠેલી મૂકીએ ને આપણે હવે ગાડી લેવા જવાનું છે તો આપણે ગાડી લેવા જઈએ અને પછી ઘરે જવા દેવી. જો સૂરજ પણ હાથમી જશે તો આપણે ગાડી લેવા હાલ્યા જઈશું. આપણે જો વાડીએથી ઘરે આવ્યા છે અને હવે રસોઈ પણ બની ગઈ છે. આજે રસોઈમાં છે ઘઉંની રોટલી છે, ભરથું બનાવ્યું છે રીંગણાનું, આમાં જો છાશ છે અને આમાં દૂધ છે. અને જો આવે બાંધે છે અને બધા વાળું કરવા બેસી જશે. અને આપણે પણ વાળું કરી લેવી. તો આજનો દિવસ કાંઈક આવો રહ્યો. પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર ન હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો. ફ્રી મળીશું નવા બ્લોગમાં. બાય બાય.